સ્ટેટ. ઉદાહરણ નંબર 21 આગળના લેક્ચરની અંદર ઉદાહરણ નંબર 20 સુધીનું અને ત્યારબાદ 1.4 જે ઘરેથી આપેલું હતું ત્યારબાદ આવીએ ઉદાહરણ નંબર 20 ઉપર 21 ઉપર કીધેલું છે કે 5 વસ્તુમાંથી 3 વસ્તુઓ A B અને C ના ભાવ વર્ષ 2010 ના સાપેક્ષમાં વર્ષ 2015 માં અનુક્રમે 90%, 120% અને 70% જેટલો વધારો આપેલો છે. વસ્તુ આપી દીધી છે સૌપ્રથમ A B C D E. વસ્તુના સાપેક્ષમાં ભાવમાં વધારો ઘટાડો. આપેલો છે 90%, 120% અને 70%. તો 90%, 120% C માં આપેલું છે 70%. ત્યારબાદ D અને ભાવ અનુક્રમે 2% અને 5% નો ઘટાડો આપેલો છે. 2% અને 5% નો ઘટાડો આપેલો છે. વાત કરીએ તો સૌપ્રથમ I શોધીએ. સૂચકાંક હંમેશા 100 એ ગણાય. કોઈ બી ટકાવારી છે 100 એ ગણાય. વધારો આપેલો છે એટલે 100 + 90% કરશો એટલે 190. 100 + 120% કરશો એટલે 220 આવશે. 100 + 70% કરશો એટલે આવશે 170. ત્યારબાદ 2% ઘટાડો છે તો 100 માંથી 2% ઘટાડો એટલે આવશે 98 અને 5% ઘટાડો એટલે આવશે 55. અહીંયા સુધી ક્લિયર. ત્યારબાદ આપેલું છે ભારની વાત. વસ્તુ A વસ્તુ B કરતા 4 ગણી મહત્વની છે અને વસ્તુ C વસ્તુ A કરતા 6 ગણી મહત્વની છે. એના માટે યાદ રાખવાની રીત A B C D E જે 11 માં ભણેલા હતા. વસ્તુ A વસ્તુ B કરતા એટલે કે વસ્તુ A વસ્તુ B કરતા એટલે આવી રીતે એરો લાગે. વસ્તુ A જે છે એ B કરતા 4 ગણી છે એટલે અહીંયા લખીએ 4 ગણી. ત્યારબાદ વસ્તુ C વસ્તુ A કરતા એટલે કે વસ્તુ C જે છે એ A કરતા કેવી આપેલી છે 6 ગણી મહત્વની છે. 6 ગણી મહત્વની. વસ્તુ D અને વસ્તુ E એટલે કે વસ્તુ D અને E આ બંને વસ્તુ D અને E વસ્તુ B કરતા અઢી ગણી એટલે કે વસ્તુ D અને વસ્તુ E જે છે એ કેવી છે અઢી ગણી છે. હવે શું કરવાનું ખાસ સમજવા જેવી રીત. હવે શું કરવાનું જેની પાસે એરો નથી આવેલો એ પાસે એરો છે હા B પાસે એરો આવેલો નથી. જેની પાસે એરો નથી એને ધારી લઈએ 1 સુધારીએ 1. ત્યારબાદ જેમ જેમ એરો જાય એમ કરતા જાય તો અહીંયાથી આ બાજુ આવે એટલે A બરાબર કેટલા ગણો છે B કરતા 4 ગણો એટલે B 1 હતો એને ગુણ્યા 4 એટલે 4. A પાસેથી જાય છે C પાસે C લખે તો C જે છે એ A કરતા 6 ગણો તો A કેટલો આવ્યો 4. C કેટલો આવ્યો 6 એટલે 6 ચોક ને 24. ત્યારબાદ આગળ C પાસેથી તો છે નહીં તો B પાસેથી જાય છે D પાસે તો D બરાબર B નો ભાગ કેટલો છે 1 તો 1 ગુણ્યા D પાસે જાય કેટલા ગણો અઢી ગણો એટલે કેટલા થઈ જાય અઢી. સેમ ટુ સેમ E માટે 1 ગુણ્યા 2.5 એટલે કેટલા થઈ ગયા. ઓકે આ જે છે એ તમારો ભાર આવી ગયો તો અહીંયા લખાય W 1/1 લખીએ. A ની સામે 4 B ની સામે 1 C ની સામે 24 D ની સામે અઢી અને E ની સામે 8. ઓકે ત્યારબાદ આપણું સૂત્ર છે સૂચકાંક સામાન્ય સૂચકાંક ગોતવાનો છે એટલે IW નું સૂત્ર આવે. આ ભૂસી નાખીએ. સૂચકાંક I નું સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો IW જોઈએ I મળી ગયો W મળી ગયો બંનેનો ગુણાકાર IW 190 ચોક 760. ત્યારબાદ 220 એકા 220 170 ગુણ્યા 24 40 80. ત્યારબાદ 98 ગુણ્યા અઢી એટલે આવશે 245 અને
95 ગુણ્યા અઢી એટલે 237.5 જેનું ટોટલ આવે છે 55 42.5 જ્યારે ભારનું એટલે કે W નું ટોટલ આવે છે 34 જેને મુખ્ય સૂત્રમાં તો સિગ્મા IW આવ્યો 55 42.5 અને નીચે સિગ્મા W આવ્યો 34 તો જવાબ આવે છે એનો 163.0 ક્લિયર તો ગણવાનું રહેશે ઉદાહરણ નંબર 21 ઘરેથી વધારો ઘટાડો આપણને પૂછે વધારો ઘટાડો હંમેશા 100 એ નીકળે 100 163.01 એટલે 63.01% નો વધારો થાય છે એવું કહી શકાય ત્યારબાદ આવે ઉદાહરણ નંબર 22 પર અંદર આપેલું છે ઉદાહરણ નંબર 22 માં કે કોઈ એક વિસ્તારના કામદારના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે વસ્તુ આપ્યું આધાર વર્ષ આપ્યો વર્ષ 2014 ને 12 બંનેનો બધાનો ભાવ આપી દીધો છે આ માહિતી પરથી બળતણનો સૂચકાંક પહેલું કાર્ય શું કરવાનું છે બળતણનો સૂચકાંક શોધવાનો છે ત્યારબાદ નવો દાખલો બીજો શરૂ થાય એમાં કે જો ખોરાક કપડા ઘર ભાડું અને પરચુરણ સમૂહ પાછળ ખર્ચ 2012 ને 2014 માં અનુક્રમે 3 2.5 4.5 અને 3.25 ગણો વધ્યો હોય તો સમૂહ પાછળનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો તો સૌપ્રથમ બળતણનો સૂચકાંક શોધવા માટેની વસ્તુ કરીએ તો વસ્તુ બરાબર કોલસી કેરોસીન લાકડું અને દિવાસળી આપેલું છે આધાર વર્ષ 2012 જથ્થો આપેલો છે આધાર વર્ષનો જથ્થો એટલે Q0 થશે શું થશે Q0 ભાવ આપેલો છે આધાર વર્ષનો એટલે કેવાશે P0 ત્યારબાદ વર્ષ 2014 ની માહિતી આપેલી છે ચાલુ વર્ષ એનો ભાવ આપેલો છે એટલે એને કહેવાય P ઓકે આવી રીતે દેખાશે ચાલો પહેલું જોઈએ 5 કિલોગ્રામ એકમ આપેલા નથી એટલે સીધા લખી શકાય 5 20 5 10 કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે નહીં ભાવ આપેલા છે 25 40 22 ને 0.90 અહીંયા આપેલા છે ભાવ 30 45 25 અને હવે કોઈ રીત આપેલી નથી ત્યારે કઈ રીતે કરવો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર કોના આધારે થાય માત્ર જથ્થાના આધારે કયો જથ્થો આપેલો છે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે આપણે આગળ સૂત્ર શીખી ગયા લાસ્ટ યર વાળું લાસ્ટ યર નું સૂત્ર હતું સિગ્મા I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા આપણું સૂત્ર હતું આ બંને Q0 છે આવી ગયા તો એ અનુસાર ગોતીએ તો સૌપ્રથમ પહેલા P1 Q0 ની જરૂર પડશે બીજું પડશે P0 Q0 ચાલો ગણીએ P1 Q0 એટલે છેલ્લું ત્રીજું અને પહેલું 5 3 15 એટલે 150 45 દૂર 90 એટલે 900 25 5 125 અને 10 એકા ત્યારબાદ જરૂર છે P0 Q0 એટલે આ બંનેની 25 5 125 4 દૂને 8 એટલે 800 22 5 110 અને 9 0.90 ગુણ્યા 10 એટલે 9 બંનેનો સરવાળો કરીએ તો આનો સરવાળો આવે છે 1185 જ્યારે આનો સરવાળો આવે છે 10 44 સૂત્રમાં મુખ્ય સૂચકાંક મળશે તો 1185 ના છેદમાં 1044 એને ગુણ્યા 100 કરીએ એટલે આપણને જવાબ મળે છે 113.90 આ પ્રથમ બળતણનો સૂચકાંક જે હતો ને મળી ગયો એક દાખલાની અંદરનો પહેલો જે ટોપિક છે પતી ગયો
હવે એને દાખલામાં બીજો ટોપિક છે એ બી જોઈએ તો આગળ વાત કરીએ. આગળ અંદર આપ્યું છે ખોરાક, કાપડ, ગરબાડું, પરચુરણ સમૂહ અને છેલ્લું જે આપણે બળતણનું શોધ્યું એ પણ લખવાનું રહેશે. તો અનુક્રમે સૂચકાંકની વાત કરેલી છે કે 3 2D 4.5 અને 3.5 ગણાનો વધારો થયો. સીધો I શોધી લેવાનો. I કેવી રીતે મળે? 3 ગણા. હંમેશા કોઈ બી આ ગણા જે છે 100 સાથે કરવાના હોય છે. સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંક 100 હોય એટલા માટે. તો 100 ગુણ્યા 3 ગણા એટલે કેટલા થશે? 300. તો ખોરાકમાં કેટલા આવશે? 300. ત્યારબાદ 2.5 છે તો 100 ગુણ્યા 2.5 એટલે કેટલા આવશે? 250. ત્યારબાદ 4.5 100 ગુણ્યા 4.5 એટલે આવશે 450. ત્યારબાદ 3.25 એટલે 100 ગુણ્યા 3.25 એટલે 325. અને છેલ્લો જે બળતણ જે છે એ આપણને અહીંયા મળી ગયો 113 પોઈન્ટ ને. ત્યારબાદ ભાર આપેલો છે. કુલ ખર્ચ ટકાવારી સ્વરૂપે જે આપ્યો એ ભાર છે. પહેલું આપેલું છે 42%, ત્યારબાદ 15%, ત્યારબાદ 10%, ત્યારબાદ 12%. ટકાવારીમાં આપેલું છે ભારનું ટોટલ 100 થાય. તો આની કિંમત શોધવા માટે 100 માંથી ઉપરની રકમ બધી બાદ કરો એટલે વધશે 21 એટલે એનો બી ભાર મળી ગયો. હવે આપણું સૂત્ર અનુસાર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું સૂત્ર છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સિગ્મા W એટલે કે W નો સરવાળો જે આપણને મળી ગયો છે. બીજી વાત છે સિગ્મા IW. I છે W છે. શોધ્યા IW. 300 ગુણ્યા 42 એટલે 12600. 250 ગુણ્યા 15 એટલે 3750. 450 ગુણ્યા 10 એટલે 4500. 325 ગુણ્યા 12 એટલે 3900. અને છેલ્લે 113.51 ગુણ્યા 21 એટલે આવશે 2383.71. જેનું ટોટલ કરીએ તો આવે છે 27133.71. 27133.71 જેને રકમમાં મૂકીએ 27133.71 એટલે જવાબ આવે 271.34. ઓકે, તો લખી શકાય કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 100 માંથી આ બાદ કરી દે 271.34 એટલે આવે 171.34% જેટલો વધારો થયો તેમ કહી શકાય. તો ઉદાહરણ નંબર 22 જે છે આખો જે દાખલો આગળનો એક સ્ટેપ અને આ બીજું સ્ટેપ આવી રીતે દાખલો કરવાનો રહેશે અને સ્વાધ્યાયમાં બી આની જેવો સેમ દાખલો છે એ બી કરવાનો. ત્યારબાદ ઉદાહરણ નંબર 23 ની વાત કરીએ. જે ચેપ્ટર ચાલે છે એ ફરીથી ચાલવાના નથી એટલા માટે તમારે અત્યારે જ આની અંદર ધ્યાન રાખવાનું રહેશે. એક શહેરના કામદાર વર્ગના માસિક વેતન જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અંગેની માહિતી નીચેની વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. વર્ષ 2001 ને આધાર વર્ષ તરીકે ગણી 2015 માટે ખરીદ શક્તિ શોધો અને પરિણામનું શું મહત્વ છે તે પણ જણાવવાનું છે. ચાલો જોઈએ. વર્ષની માહિતી આપી દીધી છે. 2010 11 12 સરેરાશ માસિક વેતન પણ આપણને આપી દીધેલું છે 15000, 15600, 16200, 17000, 18000 અને 20000. ત્યારબાદ સૂચકાંક આપી દીધેલ છે I. સ્પષ્ટ કર્યું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો આપી દીધો છે 192, 203, 228, 268, 270 અને 227.
વાસ્તવિક વેતન કેવી રીતે શોધાય એનું સૂત્ર આપેલું છે વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન જે આપેલું છે સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે એ પણ આપણને આપી દીધેલો છે ગુણ્યા 100 એટલે વાસ્તવિક વેતન મળે તો વાસ્તવિક વેતન બરાબર સૂત્ર છે સરેરાશ માસિક વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100 તો કરીએ 15000 ભાગ્યા 192 ગુણ્યા 100 15000 ભાગ્યા 192 ગુણ્યા 100 એટલે આપણો ટોટલ આવે છે 7812 પોઈન્ટ ને એવી રીતે 15600 ભાગ્યા 203 ગુણ્યા 100 કરીએ એટલે આવે 7664 84.73 એવી રીતે તમામ કરીએ એટલે આવે છે 7105.26 6343 0.28 666 67 ને 6968.64 ક્લિયર આવી રીતે તમામનું આવશે રકમની અંદર કીધેલું છે આપણે બીજું શું શોધવાનું છે સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પરથી વાસ્તવિક વેતન જે શોધવાનું હતું તે મળી ગયું ત્યારબાદ નાણાંની ખરીદ શક્તિ 2001 ને આધાર વર્ષ તરીકે ગણી આધાર વર્ષ આપેલો નથી એટલે 2001 નો વર્ષ જે છે એનો આધાર વર્ષ હોય 100 સૂચકાંક કેટલો હોય 2001 નો નથી આપેલો તો 100 હોય તેના આધારે 2015 ની ખરીદ શક્તિ તો 2015 નો સૂચકાંક કેટલો 2015 નો સૂચકાંક છે 287 સૂચકાંક હવે કોઈ બી વસ્તુની ખરીદ શક્તિ શોધવા માટે ખરીદ શક્તિ શોધવા માટે જે તે વર્ષના આધાર વર્ષનો સૂચકાંક ભાગ્યા જે તે વર્ષ એટલે કે ચાલુ વર્ષનો સૂચકાંક તો 2015 નું શોધવું છે ખરીદ શક્તિ તો આધાર વર્ષનો સૂચકાંક છે 100 અને ચાલુ વર્ષનો છે 287 ભાગાકાર કરીએ એટલે આવે છે 0.3484 બે રકમ લખવી છે એટલા માટે 0.34 આંકડો છે એટલે એક સંખ્યામાં વધારો એટલે કેટલા આવશે 0.35 છે એટલે કે નાણાંની ખરીદ શક્તિ કેટલી છે 0.35 પૈસા જેટલી છે તો દાખલો પૂરો ત્યારબાદ નાના ટૂંકા દાખલાની શરૂઆત થાય છે આ દાખલા પરીક્ષામાં પૂછાય 5 માર્ક્સની અંદર પૂછાય ઓકે સ્વાધ્યાયમાં બી આના પેરેલલ દાખલા છે જે તમારે ગણવાના રહેશે આગળ વાત કરીએ ત્યારબાદ ઉદાહરણ નંબર 24 ટૂંકા દાખલા વર્ષ 2014 માં ઘઉંનો ભાવનો ક્વિન્ટલના 1600 રૂપિયા એટલે કે 2014 માં ભાવ કેટલો હતો 1600 રૂપિયા 2015 ની અંદર ભાવ ક્વિન્ટલના કેટલા થઈ ગયા 1800 રૂપિયા થઈ ગયા 2014 ને આધાર વર્ષ આપેલું ન હોય તો કેટલા લઈ શકાય 100 લેવાય છે તો વર્ષ 2015 ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધવાનો છે એટલે આપણે સૂચકાંક શોધવાનો જો આધાર વર્ષ એટલે કે 2016 1600 એ 1800 થાય આવી રીતે ત્રિપદી મુકાય વર્ષ 2014 નો ભાવ 1600 2015 નો ભાવ 1800 1600 એ 1800 થાય તો સૂચકાંક જોઈએ તો અહીંયા સૂચકાંક છે તો 100 એ કેટલા અથવા આવી રીતે બી ચાલે સૂચકાંક અને ભાવ 100 હતો સૂચકાંક ત્યારે ભાવ હતો 1600 હવે સૂચકાંક ખબર નથી તો 1800 એ કેટલા બંને સેમ જ થાય ગુણાકાર કરીએ 1800 ગુણ્યા 100 ભાગ્યા 1600 મીંડા ઉડાડીએ વધ્યા કેટલા 1800 ના છેદમાં 16 એટલે જવાબ આવશે 112 પોઈન્ટ ને કેટલો સૂચકાંક છે સૂચકાંક આવશે 2015 નો 112 પોઈન્ટ ને 5 સૂચકાંક આવશે ક્લિયર એક દાખલો પૂરો ત્યારબાદ બીજો
લાસ્પિયરનો સૂચકાંક એટલે કે IL, લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંક કરતા શું કીધું છે? લાસ્પિયરનો જે સૂચકાંક છે એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો. તો આવી રીતે લખાય 8/9. જો લાસ્પિયરનો સૂચકાંક કોના કરતા? ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો છે. થઈ ગયો લાસ્પિયરનો સૂચકાંક 8/9 IF. આ રીતે લખાય. જો ફિશરનો સૂચકાંક આપી દીધું છે આપણને, ફિશરનો સૂચકાંક જે છે એ 180 હોય, ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધવાનો છે. એટલે કે આપણે શોધવાનું છે IP. આપણને આપી દીધું IL મળે આના ઉપરથી 9 દુને 18 એટલે 20 એટલે 8 દુને 16 એટલે કેટલા આવે? IL 160. IL 160 આપ્યો, IF 180 આપ્યો. આપણે શોધવાનું IP. એક જ સૂત્ર છે આપણી પાસે, શેનું? IF નું. ફિશર કે જેની અંદર બંને આવતું હોય. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આવું થાય, IL ગુણ્યા IP. IF આપણને આપી દીધો 180 બરાબર વર્ગમૂળમાં IL આપણી પાસે છે 160. IP આપણને ખબર નથી. ત્યારબાદ એક નિયમ અનુસાર કોઈ બી બાજુ વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ વર્ગ આપવા પડે. તો અહીંયા બી વર્ગ આપીએ, અહીંયા બી વર્ગ આપીએ. વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે વધે 180. એટલે 180 નો વર્ગ એટલે 180 ગુણ્યા 180 અથવા ડાયરેક્ટ તમે વર્ગ બી કરી શકો. પહેલી બાજુ વધ્યા કેટલા? 160 ગુણ્યા IP વચ્ચે 160 ગુણ્યા IP. હવે આ ગુણાકારમાં છે, નીચે જાય તો ભાગાકારમાં જાય. 180 ગુણ્યા 180 ભાગ્યા 160 બરાબર IP. તો IP આપણને મળશે 202 ને કેટલો મળશે? 202.5 આપણને મળશે. ત્યારબાદ વાત કરીએ ઉદાહરણ નંબર 3 ની, સોરી દાખલા નંબર 3 ની. એકદમ ઈઝી દાખલો. અંદર કીધું છે વર્ષ 2015 માં કોઈ એક વસ્તુના ભાવ ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું છે. શું કીધું છે? 3 ગણું વધ્યું છે. તો મૂળ કિંમત 100 હોય, 3 ગણો વધારો એટલે કેટલા થાય? 300 રૂપિયા થયા. તો હાલમાં કેટલા હશે? આધાર વર્ષ 100, વધારો કેટલો છે? 3 ગણો છે. કેટલો છે? 3 ગણો. તો 100 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 100 વત્તા અહીં કેટલા થશે? 3 ગણો વધારો એટલે 300. તો હાલમાં ભાવ કેટલો હતો? 300 વત્તા 100 એટલે કેટલા થાય? તો હાલ ભાવ કેટલો હશે? 400. ક્લિયર? આ રીતે કરવાનું રહેશે. આધાર વર્ષનો ભાવ 100, એના કરતા કેટલો વધારો? 3 ગણો વધારો છે એટલે 100 ગુણ્યા 3 એટલે 300. તો હાલમાં ભાવ તો પહેલા 100 રૂપિયા હતો અને 300 રૂપિયા વધારો થયો તો કેટલા થઈ ગયો ભાવ? 400 રૂપિયા થાય. ત્યારબાદ ચોથો દાખલા નંબર 4. સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 3 જેમ સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 5 જેમ 3 છે. લાસ્પિયર પાસે અને ફિશર બધું શોધવાનું. ચાલો આને વ્યવસ્થિત પ્રમાણમાં લખીએ. સિગ્મા P1 P0 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 3/2. ત્યારબાદ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 બરાબર 5/2. તો સૂત્ર શેનું છે? લાસ્પિયરનું સૂત્ર છે. લાસ્પિયરનું સૂત્ર આપણું હોય તો લાસ્પિયરનું સૂત્ર શું લખાય? સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આની કિંમત આપણને આપી 3/2 એટલે 3/2 ગુણ્યા 100 એટલે આવે 150. આવી ગયો પહેલું? યસ. બીજું IP આના આધારે મળે. પાસે સૂત્ર શું છે? સિગ્મા P1 Q1 છેદમાં P0 Q1 ગુણ્યા 100 એટલે 5/3 ગુણ્યા 100 એટલે કેટલા આવે? 5/3 ગુણ્યા 100 કરો એટલે આવે 166.67. રહી વાત છેલ્લી ફિશરની. તો ફિશરનું સૂત્ર છે IL ગુણ્યા IP. લાસ્પિયર આવ્યો 150 અને ફિશર આવ્યો 166.67. તો સૌપ્રથમ પહેલા બંનેનો ગુણાકાર 150 ગુણ્યા 166.67 એનું વર્ગમૂળ કરો એટલે જવાબ આવશે 158.12. ઓકે?
અહીંયા સુધીનું છે. ત્યારબાદ વાત કરીએ પાંચમા દાખલાની. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5. એક કામ કરીએ, આના પછીના લેક્ચરની અંદર બાકીના દાખલા કરશું પાંચમા ઉદાહરણથી. ત્યાં સુધીનું બધું ક્લિયર કરવું બાકી રહેશે આપણું પાંચમા ઉદાહરણથી. ઓકે, 4 દાખલા છે ત્યાં સુધીનું કમ્પ્લીટ સ્વાધ્યાયનું ગણવાનું રહેશે. જો કોઈની પાસે પ્રેક્ટિસ વર્કમાંથી એક્સ્ટ્રા ટાઈમ વધતો હોય, જેને પ્રેક્ટિસ વર્કમાંથી ગણવા હોય એ ગણી શકે છે, અને જે બી ક્વેરી હોય એ પાછળથી સોલ્વ કરાવવામાં આવશે. ઓકે, સ્વાધ્યાયમાં બી એના રિલેટેડ જેટલા બી દાખલા છે બધા ગણવાના રહેશે.